આપણે સાંભળવા છે આજની મહત્વની વાત માટે આપણે અશોકભાઈ ગજ્જર, તમે એમના વિડીયો યુટ્યુબ વગેરે સોશિયલ મીડિયાની માધ્યમથી ખૂબ જોતા હશો. ખૂબ અધિકારીઓના ઇન્ટરવ્યુ, ખૂબ નિચોડ નાની નાની બાબતના બાળકોને પ્રોત્સાહન, જોરદાર તાળીઓથી વધારેલી આપણે અશોકભાઈને. અને હવે ડાયરેક્ટ અશોકભાઈને વિનંતી કરીશ કે આવો આજના અમારા ઇટાલિયા પરિવારમાં વિશેષ ભાઈ ઘનશ્યામભાઈ જે રીતે સરસ મજાની વાત કરી છે, ઇટાલિયા પરિવાર દ્વારા આયોજિત આજનો સમસ્ત ઇટાલિયા પરિવાર સુરત 17મો સ્નેહ મિલન સમારોહ, અને આ 17મા સ્નેહ મિલન સમારોહની અંદર મને એક સરસ મજાનો ટોપિક આપવામાં આવ્યો, શિક્ષણોત્સવ. હું આવ્યો ત્યારથી મેં જોયું અલગ અલગ સાયન્સના, મેડિકલ, પેરામેડિકલના, સ્પોર્ટ્સની અંદર, ટેનિસની અંદર જે વિજેતાઓ પ્રાપ્ત થયેલા, ને એ પણ સ્કૂલ લેવલે હોય તો આપણને ગર્વ થતો હોય. આ તો જિલ્લા લેવલે નહીં, રાજ્ય લેવલે નહીં, દેશ લેવલે રમનાર ખેલાડીઓ ઇટાલિયા પરિવારના દીકરા અને દીકરીઓ હોય. એવો પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તમામ કમિટી મેમ્બરો, મિત્રો, પરિવારજનો અને સામે રહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીના સમગ્ર પરિવારજનો, અશોક ગુજ્જરના આપ સૌને જય શ્રી કૃષ્ણ. મારે વાત નાની એવી કરવી છે, સમય ગાગર જેટલો છે, સાગર જેટલી વાત છે. સાગરને ગાગરમાં સમાવી ન શકાય, પણ સારું સારું પાણી ભરી શકાય, ભરવાનો પ્રયાસ કરવો છે. સ્નેહ મિલન હોય એટલે અમારી જેવા લોકો આવે તો શેરડીમાં આવતી સાંઠ જેવા થાય. વચ્ચે ગાંઠ આવે ને શેરડીમાં, આમ ખાતા 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 કળી મસ્ત ચાલતી હોય, વચ્ચે પાછી ગાંઠ આવી જાય, એમ અમારી જેવા મિત્રો આ વિભાગથી લઈને ઓલા વિભાગના પ્રોગ્રામમાં વચ્ચે મોડું થતું હોય. પણ તમને જે મારે વાત સમજાવવાની છે, જેમ ઘનશ્યામભાઈ તો ઘણા સમયથી શિક્ષણ સાથે જોડાયેલા, અને માત્ર શિક્ષણ નહીં, સમગ્ર સમાજ સેવાનું પર્યાય નામ આજે ઘનશ્યામભાઈ છે, અને એ પણ તમારા ઇટાલિયા પરિવારના સદસ્ય છે. તો આવા એક અસ્થિ જ્યારે છે ત્યારે મારે તમારી સાથે જે વાત કરવી છે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. હમણાં જ મારા સરદાર સ્મૃતિ ભવનમાં પ્રોગ્રામ હતો ને ત્યાં પૂરો કરીને હું આવ્યો, વિદ્યાર્થીઓ સાથેનો પ્રોગ્રામ. આગામી 11 માર્ચે બોર્ડની પરીક્ષા છે અને ટોપિક પણ શિક્ષણોત્સવ છે. ત્યારે 2008માં મેં 10મું ધોરણ પાસ કર્યું, 2010માં 12મું ધોરણ પાસ કર્યું, 2014માં મેં સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અમદાવાદ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી. એટલે હું સિવિલ એન્જિનિયર છું, પણ તમને નહીં લાગુ, પણ હું છું. મારી આખી સફર દરમિયાન હું ક્યારેય ટોપ થયો નથી, એટલે ક્યારેય ટોપર બન્યો હોય 90, 92, 95, 98% એવું ક્યારેય રિઝલ્ટ આવ્યું નહીં. એટલે મને સતત એ પ્રશ્ન થતો, હું કે આ સ્નેહ મિલનમાં જાય તો આપણે કોઈ સન્માન કઈ થાય નહીં, કેમ કે પેલો બીજો ત્રીજા વાળાનું સન્માન થાય, એટલે હર વખતે તાળીઓ પાડવામાં નંબર આવતો. પણ મારો સવાલ હર વખતે મગજમાં એ થતો કે આ કરે હું કે એટલું બધું જબરજસ્ત રિઝલ્ટ લાવે, એ કોણ સી ચક્કી કા આટા ખાતે? એટલે આનો જવાબ તો ટોપર જ આપી શકે. એટલે છેલ્લા 10 વર્ષથી ભારતના અલગ અલગ રાજ્યના અલગ અલગ પરીક્ષા પાસ કરેલા ટોપરના ઘરે જવું. કોઈ પણ પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ભારતમાં નંબર હોય, રાજ્યમાં નંબર હોય, એટલે એના ઘરે જાઉં, કેમેરાને આખી ટીમ અમે બધા મિત્રો જઈએ, એની સાથે હું સવાલ કરું. એને એક મિત્રને સવાલ પૂછું, ભાઈ તમે કેમ વાંચતા, સવાર વાંચતા, સાંજે વાંચતા, શું કરતા? મમ્મી પપ્પાનો સપોર્ટ હતો, લાઇબ્રેરીમાં વાંચતા, ઘરે વાંચતા, સ્કૂલમાં જતા, ટ્યુશનમાં જતા, ફૂલ ડે સ્કૂલ હતી, હાફ ડે સ્કૂલ હતી, ટીવી જોતા, મોબાઈલ હતો, સોશિયલ મીડિયા હતું, ફેસબુક હતું, ઇન્સ્ટા હતું, વોટ્સઅપ હતું, વાંચવા મન ન લાગે, કંટાળો આવે, બીજા વિચાર આવે, માઇન્ડ ડાયવર્ટ થાય, શું કરતા? સિરિયલ જોતા, સિરીઝ જોતા, એપિસોડ જોતા, મૂવી જોતા, અઘરા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, સહેલા વિષયો, અઘરા વિષયો, એવું તો તમે શું કરતા કે એટલું જબરજસ્ત રિઝલ્ટ લાવતા? એક સવાલ પૂછું, એ જવાબ આપે, સવાલ પૂછું, જવાબ આપે, સવાલ પૂછું, જવાબ આપે, અને આખું કેમેરામાં રેકોર્ડ કરીએ. અને આખું ઇન્ટરવ્યુ મારી યુટ્યુબ ચેનલ, યુટ્યુબ પર અશોક ગુજ્જર જે મારું નામ છે તમે લખો એટલે તમને આખા બધા ઇન્ટરવ્યુ મળે. આવા ભારતના 23 રાજ્યના 500 કરતા વધારે ટોપર સાથે ચર્ચા કરી ચૂક્યો છું. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અલગ અલગ પરીક્ષાઓ પાસ કરેલા દીકરા અને દીકરીઓની સાથે મુલાકાત કરું, જેમાં 5મા ધોરણમાં જવાહર નવોદયની પરીક્ષા આપતા દીકરાથી લઈ 10મા ધોરણની અંદર ગુજરાતમાં પહેલો નંબર, અલગ અલગ રાજ્યની અંદર પહેલો નંબર હોય, 12મામાં સાયન્સમાં, કોમર્સમાં, આર્ટ્સમાં, આર્ટ્સ પછી સાયકોલોજી, સાયકાટ્રિસ્ટની અંદર આગળ વધે, કોમર્સમાં CA, CS, CMA, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ, ફાઇનલ. ભારતમાં પહેલો નંબર, ગુજરાતમાં પહેલો નંબર હોય, ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં પહેલો નંબર હોય, સાયન્સમાં હોય, એ ગ્રુપમાં હોય, JEE મેન્સ, JEE એડવાન્સ, IIT ટોપર, NIT ટોપર, DAIICTમાં ગયો હોય, નિરમામાં ગયો હોય, અલગ અલગ યુનિવર્સિટીમાં ગયો હોય, ICT ની અંદર ગયો હોય, મેડિકલમાં હોય, નીટ, જીપર, એમ્સ, નાટા, GATE, IELTS, TOEFL, GRE, GPSC, UPSC, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, સુપર ક્લાસ 3, અપર ક્લાસ 3, કોન્સ્ટેબલ, હથિયારી, બિન હથિયારી, PSI, PI, ડેપ્યુટી કલેક્ટર, IAS, IPS, IRS, IFS, આઈફોર્સ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, પોલીસ સર્વિસ, ફોરેસ્ટ સર્વિસ, ફોરેન સર્વિસ, ડાન્સર, સિંગર, એક્ટર, એક્ટ્રેસ, મોડલ, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, પાયલટ, કો પાયલટ, લોકો પાયલટ, વાત કરું તો સવાર પડે. આ બધાને મળ્યા પછી મને જે સમજાણું એ હું તમને સમજાવું, તમને એ સમજાણું, હું તમને શું સમજાવું? જો ભાઈ કોઈ જ્ઞાન આપવા આવ્યો નથી, કેમ કે એના માટે હોવું જરૂરી છે. આપણી કોઈ એવી ઉંમર નથી કે હું તમને સલાહ આપું,
પણ હું જે જાણ્યું છે એ મને ખબર પડી કે અભ્યાસમાં ટોપ કરવાના, શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવાના કેટલાક નિયમો છે. જેમ કે આ માઇક છે, હું છોડું તો ક્યાં જાય? નીચે. કેમ? એમ જાય નિયમ છે. આમાં કઈ નવી વાત છે નહીં. દિવસ પછી રાત નિયમ છે ભાઈ. દૂધની તપેલીમાં છાસના 2 ટીપા નાખો તો મેળવણ રૂપી છાસના ટીપા જાય તો સવારે દહીં બને. કેમ? એમ નિયમ છે. પંખો ફરતો હોય વચ્ચે આંગળી નાખો તો પંખો રે, આંગળી નો રે. કેમ? એમ નિયમ છે. પ્લગમાં 3 આંગળી નાખો તો પ્લગ એ રે, આંગળી રે, નાખવા વાળો નો રે. કેમ? એમ નિયમ છે. ભાઈ એવી જ રીતે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃત, કોમ્પ્યુટર, એકાઉન્ટ, સ્ટેટ, ઇકોબી, એસપી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી વાંચવાના નિયમ છે. જો દીકરો અને દીકરી સ્કૂલ અને કોલેજ, સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ આ નિયમ સમજીને કરે તો એનું જીવન બલ્લે થઈ જાય, અને જો નિયમને સાઈડમાં મૂકીને આગળ વધે તો એનું જીવન ટલ્લે થઈ જાય. હું શિક્ષણની વાત એટલા માટે કરું છું કે બહુ નજીકથી મેં કેટલાય મિત્રોના જીવનને માત્ર શિક્ષણથી, એક વ્યક્તિનું જીવન નહીં, 7 પેઢીને તરતા મેં જોઈ છે નજીકથી. એટલા માટે કહું છું કે શિક્ષણ એક એવું શસ્ત્ર છે કે જેનાથી બધું જ પરિવર્તન શક્ય છે. અને શિક્ષણ જો એક એવું શસ્ત્ર છે જેનાથી બધી વસ્તુ તકલીફમાં મુકાઈ શકે જો બરાબર ન લઈએ તો. શિક્ષણ એટલે માત્ર વિષયોની વાત નથી કરતો. મારે થોડી વાતમાં ઘણું બધું કહેવું છે. ત્યારે શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે સાચી સમજ. આ દુનિયામાં જો સાચી શિક્ષણની વ્યાખ્યા જોવા જાવ તો કેટલાય અભણ ભણેલા છે અને કેટલાય ભણેલા અભણ છે. જો શિક્ષણની સાચી પરિભાષા આપણે જોવા જઈએ તો ભાઈ પીએચડી કર્યું હોય, ડોક્ટરેટ થયા હોય, નો પાર્કિંગની સામે ગાડી આપણે પાર્ક કરીએ તો ભલે તમે ડોક્ટર હોય, અભણ છો. હું આ શિક્ષણની વાત કરું છું, માત્ર ડિગ્રીની વાત નથી કરતો. મેં કેટલાય બાપ દીકરાને એવી રીતે વાત કરતા જોયા કે આપણને ખબર ન પડે આમાં બાપા કોણ છે. પછી ઉંમરના આધાર ખબર પડે કે કાકાને સફેદ થયા ઈ બાપા હોય ને, એવો છોકરો ગગલાવતો હોય. આ શિક્ષણ, હું આ શિક્ષણની વાત કરું છું. વિજ્ઞાનમાં તો કદાચ ગોખીને 99 લાવશો, 100 માંથી 99 લાવશો, પહેલો નંબર લાવશો, પણ પરિવારમાં, દિલમાં જગ્યા જો નહીં બને તો એ નંબર કોઈ કામનો નહીં રહે. હું એ શિક્ષણની વાત કરું છું કે વડીલનું માન, સન્માન, સત્કાર, આદર અને વડીલોનું માન જળવાય રહે. એટલે પહેલાના સમયમાં ભણેલા ઓછા હતા પણ ગણેલા વધારે હતા. આ ગણતર છે ને એ જ શિક્ષણ છે. જો અત્યારે શિક્ષણનું સ્તર એકચ્યુઅલમાં ઉપર ગયું હોત તો સમાજમાં તકલીફ વધવાની જગ્યાએ ઘટી હોત. શિક્ષણનું સ્તર ઉપર જવાની સાબિતી એક છે કે સમાજની તકલીફ ઘટવી જોઈએ, વધતી જાય છે. પછી ઇટાલિયા પરિવાર હોય કે ગુજર પરિવાર હોય કે કોઈ પણ પરિવાર હોય કે કોઈ પણ સમાજ હોય, એનું કારણ એ છે કે સાચું શિક્ષણ આપણે દૂર થતા જઈએ છીએ. મારે વિદ્યાર્થી મિત્રોને, યુવાન મિત્રોને સમજાવવું છે કે 12 ધોરણ સુધી ભણો, કોલેજ કરો, એમાં ક્યાંય મજા કેમ કરવી એ શીખવાડવામાં નથી આવતું. એટલે બધાએ પોતાની રીતે મજા ગોતી લીધી. કોઈને સિગરેટ પીવામાં મજા આવે તો એમાં મજા કરે, કોઈને મિત્રો સાથે હરવા ફરવામાં મજા આવે તો એમાં મજા કરે, કોઈને ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરવામાં મજા આવે તો એમાં મજા કરે. બધાને પોતાની મજાની વ્યાખ્યા ગોતી લીધી. પણ મજા કરવા માટેના નિયમો મારે તમને કહેવા છે. બેટા જીવનમાં મજા કરો, આવું તમને કોઈ નહીં કે હું કહું પેટ ભરીને મજા કરો, પણ મજા કરી શકો ને એવું પેલા કંઈક તો કરો. મજા કરવાનો વાંધો જ નથી, પણ મજા કરી શકો એવું કંઈક તો કરો. ખીચામાં હાથ નાખશો, રૂમાલ સિવાય કઈ આવશે જ મજા કરશો હે નહીં. અને બાપાના નામ પર એટલું બધું કૂદવાનું બંધ કરો, કેમ કે જો બાપાના નામથી જ બધું થતું હોત તો અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન કરતા મહાન બની ગયા હોત. જો પિતાજીના નામથી ટિકિટ કપાતી હોત તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર આઈપીએલમાં એકાદ ટીમનો કેપ્ટન બની ગયો હોત. પણ શુભમન ગિલના પિતા ક્રિકેટર નથી, છતાં અમારા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બની ગયો. આ લક, નસીબ, કિસ્મતની રમત નથી. જે વિદ્યાર્થી કહે છે ને મારા નસીબમાં જ નથી, મારા કિસ્મતમાં જ નથી, તારામાં જ નથી. હું સારું કહેવા નથી આવ્યો, સાચું કહેવા આવ્યો છું. ચૂપ છે, વાગશે, પણ તકલીફ તો જ સોલ્વ થશે. મારે એ કેવું છે બેટા, નસીબ અને કિસ્મતના ભરોસે બેઠેલો એક દીકરાને, એક દીકરીને મારે વાત સમજાવી છે કે આ નસીબની રમત નથી, આ કિસ્મતની રમત નથી, આ લુકની રમત નથી, આ બેકગ્રાઉન્ડની રમત નથી. જો આ રમત છે માત્ર પરફોર્મન્સની. તમારામાં ક્ષમતા હોય તો પરફોર્મન્સ આપો, દુનિયા તમારી દીવાની બનવા માટે લાઈનમાં વેઇટ કરે છે. માત્ર ક્ષમતા હોવી જોઈએ પરફોર્મન્સ આપવાની. અહીંયા જેટલા પણ વડીલ સજ્જનો બેઠા છે, આ બધા આજે સમાજમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. એનું કારણ માત્ર ને માત્ર એમના જીવનનો કરેલો પરિશ્રમ, પુરુષાર્થ અને મહેનત રૂપીનું પરફોર્મન્સ છે. જો લોકથી બધું થતું હોત તો કેટરીના કૈફ જેવી દેખાતી ઝરીન ખાન બોલિવૂડમાં ચાલતી હોત.
જો લુક થી બધું થતું હોત તો હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સ 15 કરોડ આપીને પાછો ન બોલાવત. અંધારામાં આવે તો કાળું ધન પાછું આવે એવું લાગે, પણ છતાં 15 કરોડ લીધા. તમને ને મને 1.5 કરોડ નથી મળ્યા, ભલે હાથ રૂપાળા હોય. લુકની રમત નથી, આ તો પરફોર્મન્સની રમત છે. અને આ પરફોર્મન્સ આપવા માટે સક્ષમ હોવું આપણે જાતે બનવું પડે. ઈશ્વરે અદ્ભુત ગિફ્ટ આપી છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર 15મા અધ્યાયનો 7મો શ્લોક છે. આ ઘરે જઈને વાંચજો. આપણે એનાથી જેટલા દૂર ગયા ને એની આ તકલીફ બધી ચાલુ થઈ છે. આપણામાં ને ફોરેનરોમાં ફરક શું ખબર? આપણે ભગવાનમાં માનીએ, ફોરેનરો ભગવાનમાં ન માને. પણ આપણે ભગવાનમાં માનીએ, પાછા ભગવાનનું કાંઈ ન માનીએ. અને ફોરેનરો ભગવાનમાં ન માને પણ ભગવાનનું બધું માને. આપણે નદીને માતા ગણીએ, ફોરેનરો નદીને માતા નથી ગણતા, પણ આપણે નદીને માતા ગણીએ. રાખે માતાની જેમ નહીં, ફોરેનરો ગણે માતા નહીં પણ રાખે માતાની જેમ જ. હો, આ ફરક હું તમને કહું છું. આ ફરક શિક્ષણનો છે. એટલા માટે તમને કહું, શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણએ ગેરંટી આપી. આપણે મોલમાં કપડા લેવા જઈએ ને દુકાન વાળો ગેરંટી આપે ને, મોલ વાળો 500 રૂપિયા ટી શર્ટ, કલર જાય બેન તો ચિંતા નહીં કરતા, પાછા લઈ લેજો પૈસા, કલર જાય પૈસા પાછા, એવું મોલ વાળા કહે ને એટલે આપણને લેવાનો કોન્ફિડન્સ આવે, આપણે લઈ લઈએ. એમ શ્રીમદ ભગવદ ગીતાના કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદે સંભળાવેલી 18 અધ્યાય 700 શ્લોક રૂપીની ભગવદ ગીતાનું જ્ઞાન 15મા અધ્યાયનો 7મો શ્લોક 157 યાદ રાખજો, એટલે ઘરે જઈને ગોતવામાં સરળ રહે. એમાં ભગવાન કૃષ્ણે ગેરંટી આપી કે અર્જુન, પૃથ્વી પર જેટલા પણ જીવ છે ને એ બધા મારો અંશ છે. પૃથ્વી પરના તમામ જીવ મારો અંશ છે. આપણે બધા એ કૃષ્ણના અંશ છીએ. આ વાતની જાણ થયા પછી આપણને ગર્વ કેવું હોવું જોઈએ? અભિષેક બચ્ચનને ગર્વ કેટલું થાય? ગઈ મારા બાપા કોણ? હે અમિતાભ બચ્ચન. હે ગર્વ થાય ને? અર્જુન તેંડુલકર. હે મારા બાપા કોણ? સચિન તેંડુલકર. હવે આ ભગવદ ગીતામાં કીધું કે હું કોણ છું, તો હવે ગર્વ થવું જોઈએ. તોય આપણે માઈક આંગલા મારાથી શું થાય? પ્લગમાં આંગળી નાખ દે, તને ખબર ઝટકો લાગે કદાચ વળી ચાલે તો મારાથી શું? એવા માઈક આંગલા. ભાઈ તમે સની દેવલના પપ્પાને ઓળખો છો? 2.5 કિલો કા હાથ સની બાજી. એને પપ્પાને ઓળખો? શું નામ એને પપ્પાનું? ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર, સની દેવલના પપ્પા ધર્મેન્દ્ર. 88મું રનિંગ છે, 88મું ચાલેલું વર, 88મું રનિંગ. 2023માં 3 મૂવી કર્યા, 3. 88 વર્ષે 3 મૂવી. અને 18 વર્ષનો હાલતો હોય તો આપણને એમ થાય જો પવન આવશે ને તો 3 વાર મંડપે ભટકા. આ કંઈક તો ઉત્સાહ નામની વસ્તુ રાખો યાર. એટલે એકાદ મુદ્દો કહીને મારે વાતને પૂરી કરવી છે ત્યારે ફટાફટ ઝડપથી ધ્યાન અહીંયા રાખજો. નજર હટી, દુર્ઘટના ઘટી. સુરતમાં એક કાકા છે, હું તમને પરિચય આપું, તમે કદાચ ઓળખ્યા હશો ક્યારેક, આમ કે પ્રોગ્રામમાં કદાચ મળ્યા હોય તો. ઈશ્વરે છે ને આપણને મગજ આપ્યું ને, એ આપણા માટે સૌથી મોટી કરોડોની સંપત્તિ છે. કોઈ તમને એમ કે હું તમને 5 કરોડ આપું, મને મગજ આપી દો, તો આપણે આપીએ? એટલે 6 કરોડોનું પણ વાપરવું આપણે પડે. અને તો ડાઉટ છે કે અમારે છે કે નહીં? ભાઈ છે. सबको भेजे के साथ तो भेजा है, बस वो भेजे में कुछ तो भेज दो ताकि भेजे हुए भेजे को वापिस भेजना न पड़े. અમારા ઘણા વિદ્યાર્થી છે ને ઉપરવાળા સાથે કોન્ટ્રાક્ટ લખાવીને આવ્યા, જો તે જેવું આપ્યું ને એવું જ પાછું લાવો, વાપરું જ નહીં, પેટી પેક. આ કોન્ટ્રાક્ટ તોડી નાખજો ભાઈ. એટલે સુરતમાં એક કાકા છે, ગજબની વાત તમને કહું. આમ તો બધા સ્નેહ મિલન સાંભળવા માટે બહુ ઓછા લોકો બેઠા હોય. આવા તમે કેટલાય સ્નેહ મિલન કરીએ ને ત્યારે આવું ઓડિયન્સ અમને મળતું હોય. મોટા ભાગના બધા બેઠા છે, અમુકને વાત કરતા મોટા ભાગના બધા બેઠા છે. એકવાર તમારી શિસ્તતાને જોરદાર તાળીઓથી બતાવજો. ભણીને આગળ તો પછી વધશો, આગળ વધવા પહેલા જીવનમાં શિસ્ત જોઈએ, એ તમારી અંદર છે. નહીતર અમારા ઘણા સ્નેહ મિલનમાં અહીંયા ઓછું હોય, ત્યાં અત્યારે વધારે હોય તો બરાબર, પણ છતાં તમે બેઠા છો. એટલે સુરતના એક કાકા, એ એસબીઆઈ બેંકમાં એનું ખાતું. કઈ બેંકમાં? એસબીઆઈ બેંકમાં એનું ખાતું. 1 કરોડ ખાતામાં. કેટલું બેલેન્સ? 1 કરોડ. હવે એવું નથી કે ખબર નથી, એ બેંકે ગયા, પાસબુકમાં એન્ટ્રી કરાવી, 1 કરોડ. બેંક વાળા કીધા કાકા 1 કરોડ તમારા ખાતામાં જો, અને ચિંતા નહીં કરતા, તમારી સિવાય કોઈ ઉપાડી નહીં શકે, તમારી સાઈન હોય તો જ ઉપડે, તમારી સિવાય કોઈ નહીં ઉપાડી શકે. એટલે કાકા તો નિશ્ચિંત થઈ ગયા. બેંક વાળાએ કીધું એટીએમ કે ચેકબુક લાવજો, વાપરવા હોય તો ઉપાડી જાજો, બાકી ચિંતા નહીં કરતા, મજા કરો, તમારા ખાતામાં 1 કરોડ બેલેન્સ છે. કાકા તો ખુશ ખુશ. પણ મને નવાઈ વાત નહીં લાગી, 1 કરોડ બેલેન્સ તો રે ભાડાના મકાન.
એમાંય નવાઈની વાત નથી. હાલો કદાચ ભાડે રહેતા હોય, અમુક સારા સારા લોકો ભાડે રહેતા હોય, આપણે એ સમજીએ કે ભાડે રહે, પણ તો હોય નવાઈ હું ખબર, ભિખારી જેવું જીવન જીવે. ભાઈ તમે એને જુઓ ને તમને હિંમત લાગે કે આ ભિખારી છે. ઘણી વાર તો રાત્રે જમ્યા વગર ના સુઈ જાય. બોલો આ ગજબના કાકા છે કે નહીં? ગજબના છે કે નહીં? હવે તમે મને કહો વાંક કોનો, કાકાનો કે બેંક વાળાનો? ભાઈ બોલજો જરા, વાંક કોનો, કાકાનો કે બેંક વાળાનો? પણ પૈસા તો દીકરા બેંકમાં છે ને, તો વાંક કેમ કાકાનો? હા, એને વાપરવા જોઈએ ને. ભાઈ તમારા પપ્પાના ખાતામાં 50,000 રૂપિયા પડ્યા હોય તો બેંક વાળા 2 મહિના વાપરો ની ઘરે આવે, ભાઈ કાકા કંઈક તો વાપરો, કાકા વાપરો તો ઘરે આવે, તમે વાપરો એવું કે બેંક વાળા? તો કાકાની ભૂલ શું? કાકાએ વાપરવા જોઈએ. તમે સુરતમાં ઓળખો છો આ કાકાને? મેળા જ ક્યારે જોયા તમે? ક્યારે તમને બતાવો, ઘરે જઈને અરીસામાં મોઢું જોઈ લેજો. સાચું તમને કહું, ભાઈ ઉપરવાળી બેંકે મારા ખાતામાં કરોડોની સંપત્તિ મગજ રૂપે આપી છે, વાપરું હું નહીં તો વાંક મારો છે, બેંક વાળાનો વાંક ના કાઢતા. કરોડો રૂપિયાની સંપત્તિ મારા ખાતામાં નાખી અને પર્સનલ હું જ વાપરી શકું, બીજો કોઈ અડી જ ન શકે. સમજાણું તમને? આ લાકડા ભેગું નથી લઈ જવાનું, વાપરો. દીકરા કાકાનું મોઢું જોઈ લેજો અરીસામાં. એટલે અહીંયા માતા પિતા પણ વધારે છે. ત્યારે એક મારે સરસ મજાનો વિડીયો તમને બતાવો છે, ધ્યાનથી સમજજો. વિડીયો બતાવતા પહેલા જો અલગ રીતે વાત પણ કરવી છે, મારે એક નાનો વિડીયો પણ તમને બતાવો છે. વાત કરતા પહેલા, વિડીયો જોતા પહેલા નાની એવી વાતને સાંભળો. તમને હમણાં જે સ્ક્રીન ઉપર વિડીયો બતાવું છું એ બહુ જૂનો વિડીયો છે, એટલે રિઝલ્ટ થોડુંક ડાઉન છે, પણ માતા પિતા અને દીકરા દીકરી માટે શું સમજવાનું ઉદાહરણ છે. એવી ગજબની વાત દીકરો કરે છે. ઝારખંડની અંદર ગરીબ પરિવાર, આમ તો ગરીબ કેવું મને નવાઈ લાગે છે, કેમ કે ગરીબનો ગરીબ પરિવાર, એવા પરિવારનો દીકરો યુપીએસસી ની પરીક્ષા પાસ કરે અને કલેક્ટર બને, આઈએએસ બને, કલેક્ટર કક્ષાનું વ્યક્તિત્વ બને. આ ગરીબ પરિવારનો દીકરો જે વાત કરે છે, જેના શબ્દો છે, એ સાંભળીએ અને મારે એના આધારે જે સમજાવવું છે સમજવાનો પ્રયાસ કરીએ. અને ત્યારબાદ આપણે એક વાત કરીને મારી વાતને પૂરી કરવી છે. હું વિનંતી કરું કે આપ શક્ય હોય તો વિડીયોને પ્લે કરજો, થોડું ઝડપ. खूब सुंदर मजानो वीडियो। ये खेत कवि प्रेम कुमार सिन्हा के हुआ करते थे। कहते हैं किसान अपने खेत को बेटे से भी बढ़कर प्यार करता है। लेकिन सोचिए वो भी क्या जुनून होता होगा कि किसान पिता अपने बेटे को पढ़ाने के लिए अपने खेत ही बेच ले, खुद के दिन बेगारी में बिताए, लेकिन बेटे का सबसे कीमती सपना ना टूटने दे। प्रेम कुमार ने बेटे इंद्रजीत को आईएएस बनाने की कीमत अपने खेत बेचकर चुकाई। वो अपनी किडनी तक बेचने के लिए तैयार थे, लेकिन बेटे इंद्रजीत ने ये नौबत नहीं आने दी। झारखंड के एक छोटे से गांव के एक छोटे से किसान का बेटा देश का सबसे बड़ा इम्तिहान पास कर गया। इंद्रजीत सिर्फ 24 साल की उम्र और देश की सबसे बड़ी सरकारी नौकरी, सब कुछ सपने जैसा लगता है? जी, ये एक सपना था, देखा गया, जो हमने 4वीं 5वीं कक्षा में देखा था। लेकिन काफी सारी चीजें मेहनत के साथ जिस तरह से करते थे, लेकिन लगता था कि पूरा। खूब सुंदर मजानी વાત આ વિડિયોના માધ્યમથી મેં એટલા માટે તમને કીધું કે કદાચ હું કહું તો તમને મારી વાત પર વિશ્વાસ ના આવે। દીકરો પહેલી વાર, અહીંયા બેયનો રોલ છે, મારે વાત સમજાવી મારી વાતને પૂરી કરવી છે। માતા પિતા તરીકે અને દીકરા અને દીકરી તરીકે બંને વાત આ એક વિડિયોની અંદર આવી છે। દીકરો પહેલી યુપીએસસી માં ફેલ થયો, 80% જમીન વેચી નાખી પપ્પાએ દીકરાના શિક્ષણ પાછળ। આ શિક્ષણોત્સવ વિષય છે આજનો, શિક્ષણ પાછળ 80% જમીન વેચી નાખી। એ પિતાને પૂછ્યું કે તમે જમીન વેચી? એ કે ના, મેં મારા દીકરાની પાછળ ઇન્વેસ્ટ કર્યું છે, એ 80% નહીં 800 ગણી જમીન લેવાનો છે। આ વિશ્વાસ છે એક માતા પિતાનો છે। અને દીકરાએ કીધું, જ્યારે પહેલી વાર ફેલ થયો ત્યારે પપ્પાએ કીધું કે ટ્યુશન કે એક્સ્ટ્રા કામ નથી કરવાનું। ગરીબ પરિવાર હો, ઘર ચલાવવામાં ફાફા પડતા, એટલે બે દીકરી અને મમ્મી મામાના ઘરે એટલે ભાઈના ઘરે જતી રહી, એટલે ઘરનો ખર્ચો કપાઈ જાય। અને બાપ દીકરો બીજે ભણતો હોય, માટીના મકાનમાં રહે, ઘરની હાલત તમે જોઈ, ફૂંક મારીને ચૂલો પેટાવે એવી પરિસ્થિતિનો દીકરો। અને તો એમ કે આને તો સંઘર્ષ કહેવાય, આ દુઃખ નથી। દુઃખ તો કોને કહેવાય? કોઈ નજીકના સ્વજનને ગુમાવીએ, જેને આપણે જિંદગીમાં કોઈ દી પામી નથી શકવાના, આને દુઃખ કહેવાય। આ તો સંઘર્ષ છે।
હું દીકરા ને દીકરીને કહું, બેટા સંઘર્ષ કરવા માટે તૈયાર થજો. આ દુઃખ નથી, આ સંઘર્ષ છે જેને તમે પલટી શકો છો. એને એક વાત બહુ સારી રીતે કરી. પપ્પાએ કીધું કે ધૂપમાં નહીં, તડકામાં નહીં ચાલતો, રિક્ષામાં ચાલજે. તમે વિચાર તો કરો, આવા માતા પિતા, એ પિતાના શબ્દો નથી હો, અહીંયા જેટલી પણ મૂર્તિ બેઠી છે ને માતા પિતા રૂપે, એ બધા જ માતા પિતા પોતાના દીકરા ને દીકરીની માટે આવું જ વિચારે છે. હું આ વિડીયોના માધ્યમથી કહું કે આવનારા સમયમાં ઇટાલિયા પરિવારનો દીકરો અને દીકરી પણ આવા સર્વોચ્ચ સ્થાન, આવા સર્વોચ્ચ હોદ્દા પર પહોંચે અને એના એ પ્રેરણાદાયી વ્યક્તિત્વથી સમગ્ર સમાજને પ્રેરણા મળે. આ વિડીયો જોઈને કેટલાય દીકરા આઈએએસ બનવાનું નક્કી કર્યું હશે ને કેટલાય દીકરા અને દીકરી બની ગયા હશે. આવું જીવન બનાવીએ કે આપણા જીવનથી બીજાને પ્રેરણા મળે. આ વાત અને વિચારની સાથે હંમેશા તમને કહું કે લખો ને તો 2 અક્ષરનું થાય. लक लखो, आम लखो लक, कितना अक्षर नु थाय? 2 अक्षर नु. 2 अक्षर का होता है लक, 2.5 अक्षर का होता है भाग्य, भाग्य 2.5 अक्षर का होता है भाग्य, 3 अक्षर की होती है नसीब, 3.5 अक्षर की होती है किस्मत. पर ये कदई मत भूल, ये सब कुछ 4 अक्षर की मेहनत से कम है, ये 4 अक्षर की मेहनत से कम है. और जीवन में जिस दिन 4 अक्षर की मेहनत करना शुरू कर दोगे, उस दिन 4 अक्षर की सफलता मिलनी अपने आप शुरू हो जाएगी. 4 अक्षर की मेहनत करो तो 4 अक्षर की सफलता મળે, નહીંતર ન મળે. એટલે હાર પણ હારી જાય તમારા ચરણ ચૂમીને કે હું હાર હોવા છતાં હારી ગઈ અને તું જીતી ગયો, કઈ માટીની પુતળી છે. આવી મહેનત કરવી પડે. વાતોથી સફળતા મળતી હોત તો ક્યારની મળી ગઈ હોત. સફળતા એટલી સસ્તી હોત તો શાક માર્કેટમાં વેચાતી હોત. આને પામવી પડે છે. પણ મને બોલીવુડ જોઈ જોઈને છોકરાઓ, અપના ટાઈમ આયેગા, તારો ટાઈમ આવશે નહીં, આમને તું એક દીવીઓ જાય ભાઈ. ટાઈમ આવતો નથી, ટાઈમ લાવવો પડે. સવારે ઉઠાતું નથી, ઉઠવું પડે. વંચાતું નથી, વાંચવું પડે. યાદ રહેતું નથી, રાખવું પડે. રિઝલ્ટ આવતું નથી, લાવવું પડે. એવન આવતો નથી, લાવવો પડે. સન્માન મળતું નથી, પ્રાપ્ત કરવું પડે. હોતા કુછ ભી નહીં હે, કરના પડતા હે. એમને નથી થતું. આ તો સવાર ગોધડામાંથી બહાર નથી આવતો ઠંડીનો. મમ્મી 5 મિનિટ તું જા. આ ગુલાબી ઠંડીમાં, ગુલાબી બિસ્તર પરથી ગુલાબી નીંદને ગુલાબી લાત મારો ને તો દુનિયા હાથમાં ગુલાબ આપે. બાકી કાંટા પકડવાની તૈયારી પૂરેપૂરી રાખજો. એટલે આ બધાએ મને શાંતિપૂર્વક સાંભળ્યો. અહીંયા જ હમણાં બહુ નજીકના પરિવારની વરાછાની દીકરીએ જે કામ કરીને બતાવ્યું છે, મારે અહીંયા જો દીકરી હોય તો વાત 1 મિનિટની અંદર પૂરી કરી દઉં. 12માનું હમણાં રિઝલ્ટ આવ્યું. હમણાં પાછી બોર્ડની પરીક્ષા છે 12માની. આમાં કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે? 10મા 12મા છે કોઈ? ઓકે, હાલો. ઘણા હશે તો એ કે આપણે બીજી વાર આપવાની છે. અમુક એમ આતી કે આપણે આ વખતે કેમ છે પાસ થવું કે આપણે કે લાઈફ. મેં તો અમુક વાત છોકરાને કહેવાની જ બંધ કરી. હું અત્યાર સુધી છોકરાને કહે બોર્ડની પરીક્ષા જીવનમાં બીજી વાર અવસર નહીં મળે. એક છોકરા મને કહે છે દર વર્ષે ફોર્મ ભરાય. મેં કહેવાનું ઘનશ્યામભાઈ બંધ કરી દીધું. આ ગજબ ના હોય. અને આ છોકરા હવે સાહેબોની પરીક્ષા લેશો, આને તમે જેવા તેવા નહીં માનતા. એક છોકરો ચકલીનું નાનું બચ્ચું હાથમાં લઈને ગયો, આમ હાથ આમ પાછળ રાખી અને સાહેબ પાસે ગયો અને કે આપ તો સાહેબની પરીક્ષા લેવી, અને સાહેબને ખોટા પાડવા. એમ પરીક્ષા એટલે સાહેબને ખોટા કે આમને અમને ગગલાવે છે ને આજ સાહેબને બધા વચ્ચે ખોટા પાડવા. છોકરો ગયો સાહેબ પાસે, એટલે સાહેબ, એ સાહેબ, મારા હાથમાં ચકલીનું બચ્ચું છે, એ જીવતું છે કે મરેલું? બધું જીવતું. પણ છોકરાએ કીધું જો સાહેબ જીવતું કહીને તો દબાવી માર નાખો, અને જો સાહેબ એમ કહીને મરેલું તો આ લે જીવતું. પણ સાહેબને ખોટા પાડું કે સાહેબ મારા હાથમાં ચકલીનું બચ્ચું છે, જીવતું છે કે મરેલું? પણ સાહેબ એમને ન થવાય ને. એટલે સાહેબે કીધું બેટા તારા હાથમાં ચકલીનું બચ્ચું છે, એ જીવતું છે કે મરેલું એ તારા હાથમાં જ છે. તારા હાથમાં જ છે. એમ અહીંયા બેઠેલા દીકરા ને દીકરીનું ભવિષ્ય સારું છે કે ખરાબ એ કોઈના હાથમાં નથી બેટા, તારા હાથમાં જ છે. દબાવીને મહેનત કરી લે તો સારામાં સારું છે, અને એમને મૂકી દે તો જય રામજી. એટલે મારી વાતને પૂરી કરું. જે મેં તમને કીધું કે મજા કરવાનું, મજા કરી શકો ને એવું પેલા કઈ કરવાનું, પછી મજા કરવાની. અને મજા કઈ કરવાની? આપણી મ્યુનિસિપાલિટીનું પાણી આવે સીધું પી લઈએ? નહીં, એને ફિલ્ટર કરીએ કે સીધું પી લઈએ? ફિલ્ટર કરીએ. એમ મજા સીધી નહીં કરવાની, ફિલ્ટર કરવાનું. 3 વાર ફિલ્ટર કરવાનું. યાદ રાખજો અને વાતને પૂરી કરી દઉં. પહેલું ફિલ્ટર વચ્ચે આવે, પહેલું ફિલ્ટર. હવે મારે કોઈ પણ મજા કરવાનું મન થયું તો પહેલા ફિલ્ટરમાં નાખવાનું. સીધું પાણી નહીં પી લેવાનું, નહીતર તકલીફ પડે, શરીરમાં બીમારી આવે. એટલે પહેલું મજા કરવાનું ફિલ્ટર યાદ રાખજો. પહેલું ફિલ્ટર શું છે? મારી મજાને પહેલા ફિલ્ટરમાં નાખવાની. પહેલું ફિલ્ટર છે તમારી મજા તમારા પૂરતી સીમિત હોવી જોઈએ, બીજા કોઈની સજા ન બનવી જોઈએ. યાદ રાખજો. અમદાવાદ રિંગ રોડ પર, હાઈવે પર તથ્ય પટેલ ઓવર સ્પીડમાં ગાડી, પોતાની મજા, એટલાની સજા બની ગઈ.
તમારી મજા એ કરજો, પણ તમારા પૂરતી સીમિત હોય તો જ. તમારી મજા બીજા માટે સજા ન બનવી જોઈએ. આ પહેલો ફિલ્ટર. હાલો હવે આમાંથી પાસ થઈ ગયા. કેમ કે જે સિગરેટ પીતા હોય, આપણે વ્યસન ઉપર વાત જ નથી કરવાની, પીવો દમ દબાવી પીવો, આપણે કેમ ના પાડવી પડે. એટલે જે સિગરેટ પીતા હોય છોકરો, હવે એ તો આને પેલા ફિલ્ટરમાં નાખે કે ભાઈ મારી મજા કોઈની સજા. ના ના ભાઈ, કોઈની સજા નથી. આ તો રોજગારી મળે, મારા લીધે આનું ઘર હાલે, આ તો બહુ સારી વાત કહેવાય, એવું એને લાગે. તો બીજું ફિલ્ટર, તમારી મજા પેલા ફિલ્ટરમાંથી નીકળી જાય ને તો લઈ નહીં લેવાની, બીજા ફિલ્ટરમાં નાખવાની. બીજું ફિલ્ટર છે, તમારી નાનામાં નાની મજા એ મોટામાં મોટી મજા એ તમારા પરિવાર અને માતા પિતાના સંસ્કારોનું ખંડન ન કરતી હોવી જોઈએ. આ બીજી શરત. મજા કરતા પહેલાની બીજી શરત, આ સિગરેટ અહીંયા અટકી જાય. પરિવાર માતા પિતાના સંસ્કારોનું ખંડન કરે છે, ઉલ્લંઘન કરે છે, એટલે મજા ન ચાલે. અને ત્રીજી અને છેલ્લો નિયમ, મજા બીજા ફિલ્ટરમાંથી નીકળી જાય તો ત્રીજામાં નાખવાનું. અને ત્રીજું છે, નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી મજા કરો, પણ ખુદના પૈસાની કરો, બાપાના પૈસાની નહીં. આ ત્રણ ફિલ્ટરમાંથી પસાર થાય તો દમ દકાવીને મજા કરો, પણ ત્રણમાંથી પસાર થવી જોઈએ. નહીતર જિંદગી આમ જ પૂરી થશે. 60 વર્ષે કોઈ પૂછશે કે સંપત્તિ કેટલી, તો તમે કહેશો તૂટેલી ખાટલી, પાણીની બાટલી, દવાની માટલી, સંપત્તિ આટલી. આવો જવાબ ન આપવો પડે. એ માટે આવો શિક્ષણની જ્યોતને પ્રગટાવીએ, શિક્ષિત બનીએ, સાચા અર્થના શિક્ષિત બનીએ, ઇટાલિયા પરિવારનું ગર્વ બનીએ, સમગ્ર સમાજની અંદર ઉદાહરણ બેસાડીએ, એવા શિક્ષણની શિખર સર કરીએ અને આ શિક્ષિત પરિવારની અંદર એક નવો દાખલો, એક નવું ઉદાહરણ બનાવીએ. વધુમાં વધુ લોકો સુધી આવા વિચારોને પહોંચાડવામાં નિમિત્ત બનીએ અને પરિવાર અને માતા પિતાના સંસ્કારોનું ખંડન ન થાય એ વાતનું ધ્યાન રાખીએ. ઉપરવાળાને કોઈ ભાષા નથી સમજાતી, એને એક જ ભાષા સમજાય. જે દીકરો અને દીકરી પોતાના માતા પિતાના સપના સાકાર કરવા મથે છે એને ઉપરવાળો પણ માખણ આપે છે, અને જે દીકરો અને દીકરી માતા પિતાના સપનાની વિરુદ્ધ જઈને કામ કરે છે એમાં ઉપરવાળો પણ ક્યારેય રાજી નથી. આવા ભાવ અને વિશ્વાસથી પરિવારની ભાવના કેળવીએ અને શિક્ષણના એક નવા વિચારની દિશામાં આગળ વધીએ. ફરી ક્યારેક સમય મળશે તો થશે તમારો અને મારો સામનો. ત્યાં સુધી આપના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. ઇટાલિયા પરિવારે મને આ વ્યસ્તતા ભર્યા સમયમાં પણ વચ્ચે આ 30 મિનિટ બોલવાનો અવસર આપ્યો. મેં બોલવાનું શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 30 મિનિટ થઈ ગઈ. અડધી કલાકથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ અડધી કલાકની ચર્ચા બધાએ સાંભળી. વડીલોએ આ પ્લેટફોર્મ આપ્યું બદલ આપના આભારની સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. ખૂબ ઓછા સમયમાં ઘણી મોટી વાતો કરી અને આપણો કિંમતી સમય આપ્યા બદલ આપ ઇટાલિયા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપણે 2 સન્માન વિશેષ લેવા છે. ભાવિકભાઈ, પ્રવીણભાઈ, વરિષ્ઠ ક્લાર્ક એસસી જીએસટી વિભાગ સુરત આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો એમના સન્માન માટે ડુંગરસિંહભાઈને વિનંતી કરીશ. ભાવિકભાઈનું સન્માન થઈ